અમદાવાદ બાદ રાજકોટ મહાનગરપાલિકાની પણ લાલિયાવાડી સામે આવી છે. અહીં પણ લોકાર્પણ થયેલા આવાસો ધૂળ ખાઈ રહ્યા છે. રાજકોટમાં સામાકાંઠે જૂના યાર્ડ તરફ આ આવાસ તૈયાર કરવામાં આવ્યા. વર્ષ 2022માં કુલ 128 આવાસને તૈયાર કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશીપનું લોકાર્પણ થયાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો. તેમ છતાં હજુ સુધી આવાસ યોજનાના એક પણ ફ્લેટમાં કોઈ રહેવા નથી આવ્યું. આવાસમાં કેમ કોઈ રહેવા નથી આવ્યું? કે પછી આવાસ જ કોઈને ફાળવવામાં નથી આવ્યા? કે પછી આ આવાસ આખરે ફાળવવામાં કોને આવ્યા છે? આવા અનેક સવાલ ઊભા થયા છે. કારણ કે જવાબદાર તંત્ર પણ જાણે ઊંઘમાં હોય અને આવાસ પડત પડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. તો આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે અત્યાર સુધી કાર્યવાહી શા માટે નહીં? અમદાવાદ કોર્પોરેશનના અણધડ વહીવટને લઈને અમદાવાદના એક પણ રસ્તાઓ અત્યારે સુરક્ષિત નથી. આજે એક જ દિવસમાં 2 અલગ અલગ જગ્યાએ ભૂવા પડ્યા. વરસાદ બંધ થયા બાદ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. આ છે નહેરુનગર વિસ્તાર. અહીં 4 રસ્તા પાસે જ ભૂવો પડ્યો છે, જેને લઈને કોઈ અકસ્માત ના સર્જાય તે માટે રસ્તો બેરિકેડ કરાયો છે. અગાઉ નહેરુનગરથી આગળ માણેકબાગ પાસે પણ 2 ભૂવા પડ્યા હતા. હવે આ જુઓ, આ છે મણિનગર ગોળના કુવા પાસેનો વિસ્તાર. અહીં ભૂવો પડતા ત્યાં વાવેલું વૃક્ષ ભૂવામાં ગરકાવ થઈ ગયું છે. હાલ અહીં ભૂવાની આસપાસ પતરામારી એરિયા બ્લોક કરાયો છે. આ વર્ષે ચોમાસામાં જુદા જુદા વિસ્તારમાં નાના મોટા મળીને 50 ભૂવા પડ્યા છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે શહેરમાં 181 જેટલા ભૂવા પડ્યા હતા, જેને પૂરવા માટે 10 કરોડનો ખર્ચ કર્યો હતો. અને આ વખતે પણ ઢગલા બંધ ભૂવા પડ્યા છે, જેને પૂરવા કરોડો ખર્ચો થશે. વડોદરાના મકરપુરામાં બાંધકામના કાટમાળ ખસેડવા મુદ્દે લોકોને મળવા માટે પહોંચેલા કોર્પોરેટર પણ વિફર્યા હતા. બિલ્ડરની મનમાનીથી કોર્પોરેટરના આ દ્રશ્યો સામે આવ્યા. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે નિર્માણાધીન સાઇટનો સામાન રસ્તા પર મૂકતા અને આવી જતા સ્થાનિકો દ્વારા ટકોર કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોની ટકોરને અવગણીને બિલ્ડર દ્વારા મનમાની કરવામાં આવતી હતી. આખરે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને બોલાવવામાં આવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ઘટના દરમિયાન વાતચીતનો એક વિડીયો હાલ સપાટી પર આવ્યો છે, જેમ કોર્પોરેટર ચીમકી આપતા કહે છે કે આ શબ્દ કોઈએ પણ નહીં કહેવાનો કે તમારાથી થાય તે કરી લેજો. આ ફરીથી ન થવું જોઈએ. તેને જે ભાષામાં સમજણ પડવી હોય તે પાડી દેજો. હું કાઉન્સિલર છું, ઘનશ્યામ પટેલ. સોસાયટીના પ્રમુખના કહેવા પ્રમાણે છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ સમસ્યા રસ્તાની હતી, પરંતુ હવે આગામી 8 થી 10 દિવસની અંદર તેનો ઉકેલ આવવાની ખાતરી શિષ્યવૃત્તિમાં સરકારના નવા નિયમથી મુશ્કેલી સર્જાઈ છે. ફરજિયાત રેશન કાર્ડ કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની બેંક એકાઉન્ટ, જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકાર દ્વારા હવે સ્કોલરશિપ માટે રેશન કાર્ડ લિંક કરવાનું નવું તૂત ઊભું કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સંકટમાં મુકાયા છે. નવા આદેશના પગલે વિદ્યાર્થીઓ આર્થિક સહાયથી વંચિત રહી જશે. વળી શાળા સંચાલક મહામંડળે પણ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાએ પણ સરકાર સામે પ્રહાર કર્યા છે. પુરાવા લાવો, એના કારણે પણ વિસંગતતા ઊભી થઈ અને જે શિષ્યવૃત્તિ સીધી ને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આંટીઘૂંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી, શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે. અનામતના મુદ્દાને લઈને વાલ્મીકી સમાજ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર ધરણા કરવામાં આવ્યા હતા. તેમણે પોસ્ટરો સાથે રોષ પણ વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિના પેટા અનામત આપવા અંગેના ચુકાદા પછી દેશભરમાં એસસી સમાજની અંદર આવેલા નાના નાના સમાજોને અનામત આપવાની માંગ ઉઠી હતી. હવે એ જ બાબત ગુજરાતમાં પણ સરકારી ભરતી અને ખાસ શિક્ષકોની ભરતીમાં લાભ આપવા માટે રજૂઆત કરાઈ હતી. વાલ્મીકી સમાજના આગેવાનોનું કહેવું છે કે અગાઉ રાજ્ય સરકાર જિલ્લા પ્રમાણે 2 જગ્યાઓ અમારા સમાજ માટે રાખતી હતી અને ફરીથી શરૂ કરી શિક્ષકોની ભરતીમાં નિયમો લાગુ કરવા જોઈએ. અમારો સમાજ ઘણો પછાત છે અને નાનો હોવાના કારણે અમારી વાત કોઈ જ સાંભળતું પણ નથી. ધરણા પર બેઠેલા વાલ્મીકી સમાજે કહ્યું કે જો આગામી દિવસોમાં તાત્કાલિક ન્યાય નહીં મળે તો મોડાસાથી લઈ દિલ્હી સુધી ન્યાય યાત્રા પણ કાઢવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની હોસ્પિટલની ભરતીનો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો છે. કિડની હોસ્પિટલમાં વહેલી તકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરાઈ છે. ગત એપ્રિલ 2023માં 31 કેડરની ટોટલ 1156 પોસ્ટની જાહેરાત આપવામાં આવી હતી. તાજેતરમાં ભરતી પ્રક્રિયા બાબતે આઈકેડીઆરસી ખાતે રૂબરૂ પૂછતાછ કરતા નિયામક ડોક્ટર પ્રાંજલ આર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા માત્ર 650 જ છે. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં સંવર્ગમાં હજી ટોટલ પોસ્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે.
જેને લઈને ઉમેદવારોમાં રોષની લાગણી ફરી વળી છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. ઉમેદવારોનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા અંગે સાચી માહિતી પણ આપવામાં આવી નથી. આ સમગ્ર મામલે રાજ્ય સરકારે ઉમેદવારોને નોકરી આપવાને બદલે પરીક્ષા પેટે ₹1000 ઉઘરાવીને ભંડોળ એકત્ર કર્યાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા અને પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ થઈ જાઓ સાવધાન. હવે નિયમો કડક કરવામાં આવ્યા છે. સુરતની VNSUની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ પાસેથી દંડની રકમ 4 ગણી વસૂલવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની BCom, BA અને BSc સહિતના પ્રોગ્રામની ATKTની 14 ઓક્ટોબરથી શરૂ થશે. પરીક્ષા નિયામક અરવિંદ દડુકે કોલેજના પ્રિન્સિપલો સાથે ડિપાર્ટમેન્ટના HODને સૂચના આપી છે. તેઓએ કહ્યું છે કે હવે ફેક્ટની જગ્યાએ MPEC અમલમાં છે, જેના નિયમ ખૂબ જ કડક છે. પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ₹2500થી માંડીને ₹10,000 સુધીનો દંડ કરવામાં આવશે. PhDમાં સાહિત્યની ચોરી કરનારાઓ પણ હવે રહેશો સાવધાન, કારણ કે જો તમે ચોરી કરતા પકડાયા તો પછી PhD ડિગ્રી પણ પરત આપવી પડે તેવી શક્યતાઓ